તો ગાંધીનગરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। પોતાના પરિવાર સાથે નરેશ પટેલે પૂજા વિધિ કરી। પૂજા વિધિ બાદ નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા છે। તો નરેશ પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને આપ જુઓ, આજે ધનતેરસનો પાવન પર્વ છે, ત્યારે પોતાના પરિવાર સાથે તેમણે પૂજા વિધિ કરી પોતાનો ચાર્જ સંભાળ્યો। આદિજાતિ વિકાસ મંત્રી તરીકે નરેશ પટેલે હોદ્દો સંભાળી લીધો છે। સ્વાભાવિક છે કે પરિવાર સાથે પરિવારના સભ્યો તેમને મોઢું મીઠું કરાવી રહ્યા છે। આ બંને નરેશ પટેલની દીકરીઓ છે અને દીકરીઓ સાથે મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે। જે પ્રકારે પૂર્વ આદિજાતિ મંત્રી હતા એમ જે જગ્યાએ ચેમ્બરમાં છે એ જ કુબેર ડિંડોરની હાજરીમાં પણ તેમને મોઢું મીઠું કરાવ્યું છે અને એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નરેશ પટેલનો સંપૂર્ણ પરિવાર અત્યારે હાજર છે। સ્વાભાવિક છે કે આ ખુશીની ઘડી છે અને ખુશીની ઘડીમાં તેઓની હાજરી છે એ દેખીતી બની રહી છે। આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાયા છે ને આજ સંપૂર્ણ રીતે જોવા જઈએ તો ભાજપની આ જ કાર્યશૈલી છે કે એક ચાર્જ છોડે છે અને બીજો ચાર્જ સંભાળે છે ત્યારે બંને સાથે રહીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।